હા, મારી ઘરવાળી મને એક દી મેં કીધું, મને કે મારે ચોકલેટ બનાવી છે. મેં કીધું તું બધુંય બનાવ, તે મને બનાવી લીધો છે, તો ચોકલેટ બનાવ કે હું બનાવ, મને કાંઈ ફેર નથી પડતો. એને તો કાંધીમાંથી ત્રાસ ઉતાર્યો, એમાં ચોકલેટ જમાવીને, અને એ ચોકલેટ મારો બાપ જાણે કેવી રીતે બનાવી. ન ચોકલેટ ખહે ન ત્રાસ ખહે, અને એવી ચોકલેટ જામી ગઈ, એવી ચોકલેટ જામી ગઈ, એવી ચોકલેટ જામી ગઈ. પછી મને ફોન કર્યો, મને કે કૌશિક સાંભળું અહીંયા આવ, કારણ મને તુકારે કહે, નોકરને તમે કહે છે, એને ખબર છે આ ભાગી નથી જવાનો. મને કે સાંભળું, મેં કીધું બોલ. મને કે ચોકલેટ બનાવી ઉખડતી નથી, પ્રયત્ન કર. અરે મેં આમ કરીને ઘણી ટ્રાય કરી, પણ ત્યાંથી ચોકલેટ ખઈ જ નહીં હો, જરા કંઈ ખઈ નહીં. મેં મારા ભાઈને ફોન કર્યો, સીટ કવરનું કામ કરે તે, એની પાસે પાનાને પકડને આનતે નોઈ. મેં કીધું દીપક, તો કે હા. મેં કીધું તું ઝડપમાં ઝડપ પાના પકડ લઈને આવ, તાર ભાભીએ ચોકલેટ બનાવી છે પણ ખોતી નથી. એ લઈને આવ્યો, મેં આ બાજુથી ત્રાહ પકડો, દીપકે ઓલી બાજુથી પાનાને પકડ લઈને ચોકલેટ પકડી, અને એમાં એવા ઘૂમરે ચડ્યા ને થોડીક વાર થઈને તો દીપક ઉલરીને જઈ પડ્યો. મને કે ખહી ગઈ. મેં કીધું હું ચોકલેટ? તો કે ના. તો મેં કીધું હું? એ કે મારી પેચોટી. હમણાં ધોરણ 12નું મારા પત્નીનું સર્ટિફિકેટ મારા હાથમાં આવ્યું. તે મેં આમ વાંચ્યું ને, તે મને હસવું આવ્યું. તો મને કે તમે શું કરવા દાંત કાઢ્યા, કયો? મેં નાના રહેવા દે ને. મને કે ના એ કે તમે મારું સર્ટિફિકેટ વાંચી અને શેના દાંત કાઢ્યા, કે કયો, નહીંતર મારા હમ. હવે મારી ઘરવાળી મને સમ દે ને એટલે પછી મારે કહેવું પડે. એટલે મેં કીધું કે ડાર્લિંગ, મને હસવું એટલા માટે આવ્યું કે કારણ કે આમાં લખેલું છે સુશીલ, ડાય, ચારિત્રવાન. એટલે આમ તો હસવું આવ્યું. મેં કીધું હા, ત્યાં તો મને બે ઝાપટ બાપટના ઘા કરી લીધા ને. આમ તો એ બધું હાલતું હોય, અમારે બે માણાનો પ્રેમ જ એવો. અમે આમ મજાક મસ્તી કરતા હોય ને એકબીજા આ બધું હાલતું હોય. એક દી મારા હાહુનો મને ફોન આવ્યો, બોલો. મને કે કૌશિક કુમાર શું કરો છો? મેં કીધું બેઠો બેઠો પૈસા ભેગા કરું છું. મને કે પૈસા ભેગા કરો છો, બહુ સારું. તો કે મારી દીકરીને કાંઈ ઘરેણા લઈ દેવાના આવીશો, નવા હાડલો લઈ દેવાના આવીશો, હાડી બાડી લઈ દેવાના આવીશો. મેં કીધું એમ નહીં, હાહુમાં સાંભળો તો ખરા. તમારી દીકરીએ કારે મારા લુગડા ધોયા ને, એ મનોજભાઈએ પેમેન્ટ દીધું ને, એના તોડી નાખ્યા બધાય. એ બેઠો બેઠો સેલો ટેપથી ભેગા કરું. હમણાં હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, તો બે સાસુ અને વહુ મારા પ્રોગ્રામમાં મને સાંભળવા આવેલા. પણ જોજો, સાસુ ને વહુનો પ્રેમ કેવો. સાસુમાં ઊભા થાય એટલે વહુ આમ સાફ કરે, હાહુ બેહી જાય. વહુ ઊભી થાય એટલે સાસુ સાફ કરે, વહુ બેહી જાય. સાસુ ઊભી થાય, વહુ સાફ કરે, સાસુ બેસી જાય. વહુ ઊભી થાય, સાસુ સાફ કરે, બેસી જાય. એકબીજાના બેસવાની જગ્યા સાફ કરી દેતા હતા. પ્રોગ્રામ પૂરો થયો એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ બેન, મેં કીધું તમારા હાહુ ને વહુનો પ્રેમ જોઈ અને મારે ક્યાંક ઉદાહરણ આપવું જોશે. મેં તમારા બેયનો કેવો પ્રેમ. તા એને હાહુ કે પ્રેમ કાંઈ નથી કલાકાર. મેં કીધું તો? એ કે એને મારો હાડલો પહેર્યો છે, મેં એનો પહેર્યો છે. હમણાં મારો એક મિત્ર છે, હમણાં વિદેશ ફરવા ગયો હતો. તે વિદેશ ફરવા ગયો ને, તે આમ વર્તાઈ ગયો. એટલે આમ દરિયા કાંઠો ને આન તેન, એને ચડીને બંડીને આન તેન પહેરીને એક છત્રી લઈ અને પડ્યો તો. એનું નામ બચું નટું. તે ઓલા પૂછ્યું, એક વિદેશી નીકળ્યો એટલે એમ થયું કે ઇન્ડિયન માણસ લાગે છે, એને કેવું ગમ્યું છે, લાવ પૂછું. એટલે વિદેશી માણસે આને પૂછ્યું, આર યુ રિલેક્સ એન્ડ કુલ? આ બેઠો બેઠો કે નટુ બચું. એને એમ કે કોકને ગોતતા લાગે છે. તે વળી પાછું એક બીજો નીકળો ત્યાંથી, આર યુ રિલેક્સ એન્ડ કુલ? તો આને એમ કે હું મારું નામ કહી દઉં, આ તો બીજા કોકને ગોતતા લાગે.
ઈ કે નટુ બચ્ચું. વળી એક ત્રીજો ભૂરિયો નીકળો અને એને વાળું વળી પાછું એ જ પૂછ્યું કે આર યુ રિલેક્સ એન્ડ કુલ? તો આ પડ્યો કે હું નટુ બચ્ચું. એમાં પોતે ઊભો થયો. ઊભો થઈને આમ જાતો હતો ને તો એક આમ ખાચામાં એક બીજો ભૂરિયો આમ આરામથી છત્રી બત્રી નાખીને હૂતો હતો. તો ન્યા જઈને આઈએ પૂછ્યું કે આર યુ રિલેક્સ એન્ડ કુલ? ઓલો કે યા તા તો નટુએ 2 ઝાપટના ઘા કરી દીધા હો. એ કે મરી ગયા, આખું ગામ કયુંનું ગોતે છે, હું ખૂણામાં પડ્યો છો. અમારે નટુની વાત કરું છું. નટુ હમણાં એક જગ્યાએ જઈને ડૉક્ટરનું પૂછ્યું કે ડૉક્ટર સાહેબ થાકેલા છે? તો આ ડૉક્ટર સાહેબના ઘરવાળા કે ના નથી કે. તો નટુ વયો જાય. થોડીક વાર થાય એટલે વળી પાછો આવે. એ કે બેન ડૉક્ટર થાકેલા છે? તો ઓલા બેન કે ના, એ કે થાકેલા કાંઈ નથી. એટલે નટુ પાછો વયો જાય. થોડીક વાર થાય એટલે વળી પાછો આવે. એ કે બેન ડૉક્ટર સાહેબ થાકેલા છે? તો કે અરે ભાઈ તમને ના પાડી ની કે નથી. તો આ નટુ સાહેબના બૂટ જોઈ ગયો. એ કે આ સાહેબના બૂટ પડ્યા. તો કે ભલે ને પડ્યા. એ કે પણ એ કે થાયકા પાયકા કાંઈ નથી. એમ હું થાયકા પાયકાનું નથી કહેતો. તો ઈ કે હું એમ નથી કહેતો, હું તો એમ કહું છું ડૉક્ટર ઠાકરજી કેશવલાલજી છે. હવે આવા ટૂંકા કરે બોલ. અમારે જામનગરમાં હમણાં એક કંડક્ટર બહુ માથા ભારે, જામનગરના કંડક્ટરો. હું મારા સસરાને 2 જણા અમે બસની અંદર જતા હતા. ટિકિટ બિકિટ લેવાની હતી. તે મારા એ પૂજ્ય પિતાજી હું 2 જણા નીકળ્યા. એમાં એક જણાએ કીધું કે જામનગરની ટિકિટ આપો. તે કંડક્ટરે તો ફેરવીને લાફો માર્યો. એ કે જામનગરનું નામ બગાડસ? જામ સાહેબનું નગર એમ બોલવાનું. એ કે તુકારો દેતો નહીં. એ કે અમારા જામ સાહેબને. તે કે ભલે ભલે એમ કરીને ઓલાને ઝાપટ મારી લીધી. બીજો એક કે રાજકોટની ટિકિટ આપો. રાજકોટનું નામ બગાડસ? રાજા નટવરસિંહનું ગામ કહેવાનું. એ કે ખબરદાર એમ કરીને કંડક્ટર ઓલાને 2 ઝાપટ મારી લીધી. એમ કરતો મારા સસરા પાસે આવ્યો. મારા સસરાને કહે કયા ગામની ટિકિટ આપું? તે મૂંગા કે જ્યાંની દેવી હોય ત્યાંની દઈ દ્યો. એક છોકરો મને પૂછતો હતો. મને કે સાહેબ કમ્પ્લેટ અને ફિનિશ આ બેમાં શું ફેર છે? મને કે સાહેબ કમ્પ્લેટ અને ફિનિશ આ બેમાં શું ફેર છે? મેં એટલું જ કીધું કે તારા પપ્પા જ્યારે લગ્નની તૈયારી કરતા હતા એટલે એની લાઈફ કમ્પ્લેટ હતી, અને લગ્ન થઈ ગયા પછી એની લાઈફ ફિનિશ થઈ ગઈ. એક છોકરો મને કે સાહેબ કે આ દવાખાનું હોય એ દવાખાનામાં આમ રેડ ક્રોસની નિશાની કેમ હોય? મને કે આ દવાખાને આપણે જાય એટલે આ રેડ ક્રોસની નિશાની જોવા મળે. એ રેડ ક્રોસ કેમ હોય? મેં કીધું મને નથી ખબર, તને ખબર હોય તો કે. મને કે સાહેબ દર્દી આવે ઊભો અને જાય હૂતો. મને એક છોકરો નિશાળમાં આવીને કહે, મને કે સાહેબ લોખંડને કાપે વાત સાચી? મેં કીધું સાચી. મને કે પતરાને કાપે વાત સાચી? મેં કીધું સાચી. મને કે લાડવાને ભાંગે વાત સાચી? મેં કીધું સાચી. મને કે લાકડાને ફાડે વાત સાચી? મેં કીધું સાચી. તો કે ગયા શુક્રવારે તમને કૂતરું કરડ્યું તું. હમણાં ભાઈ એક જાતા હતા. એમાં બરોબર સાંજનો સમય, દી હાથમાં જેવું ટાણું. એમાં એક જણો કબર ઉપર બેહીને કંઈક થોકતો હતો. ટક 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 કાંઈ કરતો હતો. એટલે ઓલા ભાઈ આમ સાયકલ લઈને જતા હતા. તો ઓલાને કે આ કબર છે. ઓલો કે મને ખબર છે. તો કે આ માથે બેહીને હું ટકાટકી કરસ? તો એ કે જી મને દાટીને ગયા ને એ મારું નામ ખોટું લખતા ગયા. ઓલાએ તો સાયકલના પેન્ડલ માર્યા તો ભમરાટી મારતો ગયો. હા, હમણાં એક જણાને દફનાઈ આવ્યા હતા. તે એનો ઘરવાળી ને એની દીકરી ને એનો દીકરો ને બધાય ગયા. અને બેઠા એની વહુ કહે તમે જીવતા હતા તએ મારે એકાદો સાડલો લેવો તો, તમે લઈ દીધો નહીં. હવે કાંઈક ગુજરાત છો તો મેળ કરી દેજો. એ કહે. એની દીકરી કહે પપ્પા મારે સ્કૂટી લેવી હતી.
મારો કંઈક સ્કૂટીનો ક્યાંક તમે ત્યાંથી ખુદા પાસેથી મેળ કરી દેજો. તા છોકરો કીએ મારે નવા ટી શર્ટ ને બુસ્કોટ ને પાટલુંગ ને આન તેન બધું આ નવા બૂટ શૂટ ને આન તેન લેવાની હતી સાયકલ ને, પપ્પા મારોય મેળ કરી દેજો. તા ઓલો અંદર પડ્યો કે એ લાવ ઘેલ હાંગરી નાવ, હું દબાઈ ગયો છું, કાંઈ દુબઈ નથી ગયો. એક બેન એના પતિને કહેતા હતા કે તમે કે જો આમ કે આમ જેમ તેમ રખડો છો, પણ તમને કોઈ દી ઝાડવે ચડતા આવડે? તો કે ના મને ન આવડે. તો કે તમે ઝાડવે ચડતા ન આવડે, તમારે કરતા તો વાંદરા હારા, એને ઉપર ચડતા આવડે, નીચે ઉતરતા આવડે. તે આ ભાઈ મહા મહેનતે ઝાડવા ઉપર ચડતા શીખી ગયો, નીચે ઉતરતા શીખી ગયો, ઉપર ચડતા શીખી ગયો, નીચે ઉતરતા શીખી ગયો. ને એક દી એને ઘરવાળીને કીધું હાલ આપણા પાટલા ફરિયામાં એક ઝાડવું, એની માથે ઉપર ચડે નીચે ઉતરે, ઉપર ચડે નીચે ઉતરે. પછી ખોખારો ખાઈને કે જો બંદાને ઉપર ચડતા નીચે ઉતરતા ઝાડવા ઉપર આવડી ગયું ને, તા એની ઘરવાળી કહે તો હવે તમારા આમ વાંદરામ શું ફેર? અજબ છે રંગ દુનિયાનો, નજીકના દૂર થઈ જશે ને કડવી ઝેર લીંબોડી મીઠી અંગૂર થઈ જશે. આપણે જીવનમાં હાસ્ય છે ને એ બહુ મીઠાશવાળું છે. તમને મને બધાને નજીક લઈ આવનારું કોઈ માધ્યમ હોય તો એ હાસ્ય છે. અને આ માધ્યમ શ્રી મનોજભાઈ ભૂપતાણી તમને નમને બે વચ્ચે એક સેતુ સ્વરૂપે આપે છે. એટલે એક વખત મનોજભાઈને જોરદાર તાલીઓથી વધાવી લેજો. હા, બહુ સારા મિત્ર છે. બાકી અમારે મિત્રો છે એ તો બધા ભૂકા કાઢી નાખે એવા. હા, ગાભા કાઢી નાખે. મારો ભાઈબંધ છે જયંતિ, તે એ વળી એક દી મને કહે કૌશિક એ કે આપણે એ કે આયોજન કર્યું છે લગ્નનું, મને કે આવો. તે અમે બધા વળી એના લગ્નનું જે આયોજન હતું ને એની અંદર ગયા. તે મને એના આયોજનમાં બધું બહુ મજા આવી. આપણે જોયું, મેં કીધું ના બહુ સરસ મજાનું તારું આ લગ્ન બગનનું આયોજન છે. એમાં એને અમારા ગામના એક જટુ જમાદાર એને ત્યાં આમ સિક્યુરિટીમાં રાખેલા એમ. તે જટુ જમાદારને એમાં હું વળી આમ જમવા ગયો, એટલે જમવાની થાળી લઈને નીકળો, એટલે ખાઈ પીને આમ બહાર જતો હતો તા જટુ જમાદારે પકડો. મને કે કૌશિકભાઈ હાસ્ય કલાકાર તમે? મેં કીધું હા હો, એ હું પોતે. મને કે જયમાં? મેં કીધું હા નથી જયમાં. એ કે ખોટું બોલોમાં, હાલો પાછી ડીશ લ્યો, પાછી ડીશ લ્યો. હવે જટુ જમાદાર અવળી મૂછું, હાથમાં લાકડી, એક ખંભે બંદૂક. હવે આને ના તો પડાય નહીં. પાછી ડીશ લઈ લીધી, વળી પાછો ખાય 1 2 3 4 5 બધું ખાતા ખાતા વળી ખાઈને જે આમ જાઉં તો વળી જટુ જમાદાર મને ભટકા. મને કે કૌશિકભાઈ જયમાં નથી હોય કે હાલો 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 પાછી ડીશ ઉપાડો, પાછી ડીશ ઉપાડો. મેં તો વળી પાછી ડીશ લીધી, કારણ કે નહીતર પછી હાથમાં લાકડી, ખંભે બંદૂક આ મારી નાખે. મેં કીધું એટલે બીકનો માર્યો હું તો ખાતો પીતો ગમે તેમ કરીને. મેં કીધું જી થાય હવે, જી આજ ભગવાને જી કર્યું હશે એ થાય, ભલે પેટ ફાટી જાય પણ જટુભા ફાડી નાખે ને એના કરતાં ખાઈ લેવું સારું. તે વળી પાછો હું આમ ગયો, પણ ત્રીજી વાર લઈને જાતો હતો ને તા જટુભા મેં કીધું કે આમ રસ્તામાં ભટકે એના કરતાં ક્યાંક આમ કહેવાય ઓલું મંડપનું હોય ને વચ્ચેથી નીકળી જાઉં રસ્તો કરીને. જ્યાં હું નીકળવા જાઉં ને ત્યાં વળી જટુભા ભટકા. મને કે કૌશિકભાઈ હાસ્ય કલાકાર કે નહીં? મને કે જયમાં નથી હો, હાલો હાલો. તે હું ચોથી વાર લેવા ગયો ને ત્યારે ઓલા કેટરસ વાળાએ કીધું કે સાહેબ એ તો પી ગયો છે પણ તમે પી ગયા છો. હમણાં એક છોકરો મને નિબંધ બતાવવા આવ્યો. મને કે સાહેબ ઈ કે નિબંધ જોવો. મેં કીધું એલા આ નિબંધમાં આટલી બધી ભૂલો તો એકલાએ જ કરી. તો કે સાહેબ મેં એકલાએ નહીં, મારા પપ્પાએ ભેગા હતા. એક છોકરો અમારી બાલ સભામાં કહેતો હતો મને કે સાહેબ કે હું આજે કે ઇંગ્લિશમાં વાર્તા કરીશ. મેં કીધું અમને કોઈને આટલું ઇંગ્લિશ આવડતું નથી ને આ ઇંગ્લિશમાં વાર્તા કરશે? હા, ને એને ઉપાડ કર્યો. વન વોઝ કાગડાન સિટિંગ ઓન ડેગડાન, હી વોઝ વેરી પિયાસાન, હિયર ધેર ભટકાન, હી સો મટકાન, સમ પાણા પટકાન, સમ વોટર ગટકાન, ફર ફર ફટકાન. એક બેન ઊભા થઈને ભાગી ગયા.
એક ઘર પાસેથી હું નીકળો તો ઘરમાં કંઈક ડખો હાલતો હતો, એટલે હું અંદર ગયો. એટલે મેં કીધું શું છે આ, શું છે, શું આદરું છે? તા તો એ ડોહીમાં રોતા હતા, જો એ કે તારા બાપા એ કે આવડી ઉંમરે એ કે જો આદરી. મેં કીધું હું કર્યું પણ મારા બાપાએ? આ કોક ચાઇનાની બાઈ ઉપાડી આવ્યો એ કે. મેં કીધું બાપા આવડી ઉંમરે આ ચાઇનાની બાયું ઘરમાં ક્યાંક બારેથી લઈ આવો, ન સારું લાગે, મારા માં જીવે છે. એમ નથી બાપો કે તું સાંભળતો ખરા ઈ કે તારી માએ કીધું કે આપણી વહુ કેમ કરવાનું. મેં મારી વહુનું કયું કર્યું છે? મેં કીધું વહુએ શું કીધું? એ કે વહુ હું થેલી લઈને જાતો તો તઈ કીધું કે આતે વખત ચીની લેતે આના. બોલી ચીનીનું કે આ ચાઇનાની બાઈનું સમજે, આમાં શું કરવું, ગોટે ચડી જાય જીવન. હા, પ્રકાર પ્રકારના માણસો અત્યારે સમય મુજબ થાય છે દુનિયાના. તમે જોવો ને તો અમારે પંચેશ્વર ટાવર ઉપર એક જણો ઉપર રિપેર કરવા ચડ્યો ને, ત્યાં નીચે એક જણો ઊભો એની રાહ જોતો હતો. જેવો ઓલો રિપેર કરીને નીકળો, એ કે શું ચડ્યા તા ઉપર? ઓલો કે ટાઈમ જોવા. એક ભાભાને મુંબઈ લઈ ગયા અમે મુંબઈ લઈ ગયા, એટલે અમે કીધું કે જો અહીંયા બધાય છેતરી જાય, તમે ધ્યાન રાખજો. મુંબઈમાં હોશિયાર લોકો રહીએ છે, એટલે તમને છેતરી નહીં દે, ધ્યાન રાખજો. આ કાઠિયાવાડી ભાભો કે આપણે કોણ છેતરી જાય કે. એમાં ભાભો ઊભો બિલ્ડિંગ ગણતો હતો, 1 માળ 2 માળ 3 માળ 4 માળ 5 માળ 12 માળ એમ ગણતો હતો ને. એમાં એક ત્યાંથી એક ભાઈ નીકળો, ઈ કે ક્યાં કર રહે હો? ઠીક કે આ ગણું છું. ઈ કે કેટલી ગણી? ઈ કે 12. ચાલો 12 રૂપિયા આપો. 12 રૂપિયા આપો. ઓલાય તો ભાભાએ તો કીધું હવે અજાયણું ગામ કાંઈ થાય નહીં, એટલે 12 રૂપિયા આપી દીધા. વળી પાછો આગળ આવેલો, એટલે મેં કીધું શું થયું ભાભા? કાંઈ નહીં કે આપણે ઓલા સામેવાળાને છેતરો નહીં કે. તમે શું છેતરો, શું થયું? એ કે મેં કે એને મને કીધું કેટલા માળ ગણ્યા, એટલે મેં ગણ્યા હતા 20 ને કીધા 12. આની પાસે છેતરી ગયો કાને છેતરી ગયો એ નક્કી નહોતું થતું. એક બેન ઘરની વ્યવસ્થા વિશે કહેતા હતા. નવી વહુ આવી એટલે કીધું કે બેટા તમારા સસરા એ આયોજન મંત્રી છે, બેટા તમારા જેઠ એ નાણાં મંત્રી છે, બેટા તમારો ઘરવાળો છે એ કમાઈ મંત્રી છે, બેટા તમારી નણંદ છે એ રમતગમત મંત્રી છે, બેટા તમારો દેર એ ખેતી મંત્રી કૃષિ મંત્રી છે, અને બેટા હું પણ નાણામંત્રીનો કારભાર ગૃહમંત્રીનો કારભાર સંભાળું છું. તો વહુ બેટા તમે હવે કયું ખાતું સંભાળશો? ત્યાં વહુ કે માં હવે હું વિપક્ષમાં બેહવાની છું, તમારી સરકાર હાલવા નહીં દઉં. પાયા હચમચાવી નાખે. હા, મારી બાજુમાં એક બાપા રહી હતી, હમણાં એને આંખના નંબર કઢાવાતા. તે આંખના નંબર કઢાવાતા તો હું બાપાને લઈ ગયો. મેં કીધું હાલો બાપા, મેં કીધું આપણે તમારા આંખના નંબર કઢાઈ આવી. હવે આંખના ડૉક્ટર હોય ને ત્યાં આમ લખેલું હોય, એટલે બાપાને કે વચાય. મેં કીધું બાપા ભણેલા નથી, તો એને એક ફોટો બતાડ્યો. ત્યાં બાપા બેઠા કે આને તો ઓળખું છું. એ કે આ તો મારે ભેગો ભણતો. તો ઓલો કે રેવા દે, એ ગાંધીજીનો ફોટો છે, હું તારા ભેગો ભણતો. મારો એક મિત્ર છે જયંતિ, તે અમે જ્યારે ભણતા ને જયંતિ રોજ ઘોડો લઈને કોલેજે આવે. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ, ચોથે વર્ષે જયંતિ મળ્યો. મેં કીધું જયંતિ ઘોડો લઈને નથી આવ્યો, ક્યાં ગયો ઘોડો? તા જયંતિ ઊભો કે કૌશિકભાઈ કે ઘોડો ગ્રેજ્યુએટ થઈ ગયો. હા, એ રહી ગયો તો. જયંતિના બોસે એને બોસ એક દી જતા હતા, તે જયંતિ ઊભો કે શેઠ આજે તમે ગંજી નથી પહેરી હો. તે બોસ તો રાજી થઈ ગયા કે વાહ, કે તને કેવી રીતે ખબર પડી કે આજે મેં ગંજી નથી પહેરી? ત્યાં કે શેઠ આજે તમે બુસ્કોટે નથી પહેર્યો. અઘરા આવા કીધું ને. અમારે જયંતિ ને કાંતિ 2 જણા હમણાં ફોજની ભરતીની અંદર ગયા. તે ફોજની ભરતીની અંદર ગયા એટલે કંડલ સાહેબે આમ કરીને બંદૂક બતાડીને જયંતિને કીધું આ શું છે? તો જયંતિ ઊભો કે સાહેબ ફટાકડી છે.
સાહેબ ખારા થઈ ગયા. એ કે એને ફટાકડી ન કહેવાય, એ તારી શાન છે, એ તારી ઇજ્જત છે, એ તારી આબરૂ છે, એ તારી માં છે. કાંતિને બતાડી આ શું છે? તો કે આની શાન છે, આની ઇજ્જત છે, આની આબરૂ છે ને મારી માસી છે. હમણાં અમારે પટેલ કોલોનીમાં ચોરી થઈ. તે પટેલ કોલોનીમાં ચોરી થઈને જાડેજા સાહેબ પીએસઆઈ તપાસ કરતાં કરતાં નીકળ્યા. એ કે આ ચોરી કોને કરી છે, ચોરી કોને કરી છે? તા જયંતિ બેઠો બેઠો કે આપણે ખબર છે. તે સાહેબ કે બાતમીદાર મળ્યો, લ્યો જીપમાં બેહેડો, જીપમાં અને લઈનથી હાલતા પોલીસ સ્ટેશને લઈ ગયા. ને એને એમ કે હારામાં હારો બાતમીદારથી થમ્સઅપ પાઈ. તે થમ્સઅપ પી ગયો, આખી વેફરનું પડીકું દીધું, વેફરનું પડીકું ખાઈ ગયો, ને જી દે એ બધું ઝાપટી ગયો. પછી સાહેબે ધીમે કરીને પૂછ્યું કે જયંતિ, એ કે ચોરી કોને કરી છે? તો એ જયંતિએ કીધું કે સાહેબ જોજો, આ પકડાશે ને અને નીકળશે ને એ ચોર જ હશે. સાહેબે 2 લાફા માર્યા, પાછો ગુલાટિયા ખવડાવી દીધો. હા, હમણાં એક ભાઈએ છાપામાં જાહેરાત આપી, પત્ની જોઈએ છે, નીચે સરનામું લખ્યું. પત્ની જોઈએ છે, નીચે સરનામું લખ્યું. 3 દી પછી 10 મેસેજ આવ્યા, 10 ટપાલું ભેગી થઈ ગઈ. મારી છે, જોતી હોય તો લઈ જાઓ, મારી છે, જોતી હોય તો લઈ જાઓ. કેવો કંટાળ્યો હોય છે બધાય. હા, એક ભાઈના ઘરમાં બાજુવાળા પાડોશી આવ્યા. એ કે ભાઈ તમારા ઘરમાં કાંઈ સુધારવા જેવું હોય તો આપો ને. એ ચાકુ માગતા હતા ટૂંકમાં. એ કે ભાઈ તમારા ઘરમાં કાંઈ સુધારવા જેવું ખરું? તે આએ તો એને ઘરવાળીને મોકલી કે આને સુધારો, જરૂર આને છે. હા, એક છોકરો મને પૂછતો હતો, મન કે સાહેબ સંસ્કૃત ભાષામાં પત્નીને શું કહેવાય? મેં કીધું બેટા સંસ્કૃત નહીં પણ એકય ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય. મેં વિદ્યાર્થીઓને પૂછ્યું કે સારામાં સારો ખગોળશાસ્ત્રી કોણ? ત્યાં એક છોકરો ઊભો થઈને કે મારી મમ્મી. મેં કીધું કેમ? એ કે મારા પપ્પાને દીના તારા બતાડે. મંગલસૂત્ર ખૂબ સરસ મજાનું હોય, પણ આ મંગલસૂત્ર બહુ પહેરાવાની ટ્રાય ન કરવી. જેટલા પહેરાવ્યા છે એ મંગલસૂત્ર પહેરાવ્યા પછી મંગળાની વાહે ફરી પડી જાય અને સૂત્રો બધાય ઘરવાળીના હાથમાં વહી જાય. પણ લગન તો લગન છે બધાય. એમાંય મેં કર્યા પછી મારા હહરાએ એક પોપટ પાડ્યો. જમાઈમાં પૂરું નહોતું થતું વળી પોપટ પાડ્યો. પોપટ એવો પાછો અવાજ કરે મારા સસરા જેવો જ, એવો જ બોલે. એમાં હું આમ કરીને ઘર ખખડાવ્યું, એમાં કોઈ ઘરમાં નહીં. મેં ઘર ખખડાવ્યું તે અંદરથી પોપટ બોલ્યું કોણ છે? એટલે મેં બારે ઊભા કીધું કૌશિક કુમાર. વળી પાછું મેં ખખડાવ્યું, મેં કીધું કોણ છે? તા પોપટ અંદરથી કે પોપટે અંદરથી પૂછ્યું કોણ છે? મેં બારે ઊભા કીધું કૌશિક કુમાર. વળી પાછું મેં ખખડાવ્યું, અંદરથી પોપટ બોલ્યો કોણ છે? મેં કીધું કૌશિક કુમાર. હવે આવું 3-4 વાર થયું ને મારો તો મગજ ગયો, માથું ભટકાડ્યું બાયણામાં. બઠ દેરાંગ નીચો જઈ પડ્યો ઊંધો. એમાં મારા સસરા ક્યાંકથી મેલી ઘેલી થેલી લઈને આવ્યા. હું બઠો પડ્યો તો, મને ઓળખો નહીં. ચતો જોયેલો, બઠો નહોતો જોયો. એ કે કોણ છે? તા પોપટ અંદરથી બોલ્યો કૌશિક કુમાર. કે એક મારો મિત્ર છે હમણાં આ દરવાજો હોય ને દરવાજો, એ 12 આંખો તો લઈને જતો હતો. મેં કીધું એલા આ 12 આંખો તો દરવાજો લઈને તું જાસ, તારા ઘરમાં ચોરી થઈ જાહે. મને કે ઘેલો થામાં. એ કે ચોર જાશે ક્યાંથી? કે દરવાજો તો મારા ખંભે છે નહીં કે. મેં કીધું મરી ગયા. મેં કીધું હા. વાણંદની દુકાને હું વાળ કપાવતો હતો. અહીંયા મનોજભાઈ આ બધું MB ટેલિફિલ્મ્સ છે, આ બધું હાસ્ય રસનો આજ કાર્યક્રમ રાખ્યો હતી. મેં કીધું કંઈક તૈયાર બરાય થરાવું. તે હું તૈયાર થવા ગયો વાણંદની દુકાને, હું વાળ કપાવતો હતો ને તે 2-4 છોકરા આવ્યો વાણંદની દુકાને. વાણંદને કે કેટલી વાર? એ કે 15 મિનિટ. વળી પાછા વયા જાય. 15 મિનિટ પછી પાછા છોકરા આવે. એ કે કેટલી વાર? વાણંદ કે 15 મિનિટ. વળી પાછા છોકરા વયા જાય એટલે વળી પાછું પૂછે કેટલી વાર? વાણંદ કે તમને કીધું ને હવે છેલ્લી 15 મિનિટ છે. વાણંદને વિચાર આવ્યો
એ કે આ ગધના કહ્યું ના, એ કે જઈને પૂછીને જાય છે ક્યાં, એને એના માણાને મોકલો. એનો માણા તો પરસેવે રેબઝેબ થતો આવ્યો. એ કે અહીંયા 15 મિનિટનું પૂછીને તમારી સાયકલ હાકે છે. વહાલ વર્ષાવતું એકાદું શક પણ મળી આવે, અને લીમડાના વૃક્ષ પાય ક્યાંક ગળ પણ મળી આવે. વહાલ વર્ષાવતું શક પણ મળી આવે, અને લીમડાના વૃક્ષમાંય ક્યાંક ગણ પણ મળી આવે. ચિથરે હાલ નોટોનો શું ભરોસો સાહેબ, આ પરચું રણને પ્રેમ કરતું પાછું બચ પણ મળી આવે. બાળક તો બાળક છે. એક બાળકને મેં કીધું બેટા તારો જન્મ ક્યાં થયો? તો મને કે તિરુવરમપુરમમાં. મેં કીધું સ્પેલિંગ બોલ. તો મને કે સોરી હો સાહેબ, મારો જન્મ ગોવામાં થયો છે. આવેશમાં બોલાઈ ગયું. ભગવાન ખૂબ સુંદર મજાની રચનાઓ કરી છે. એમાંય બાળક જે બનાવ્યું છે ને, બાળપણ છે ને, એ તો ભોળપણ છે. બાળક ઘણા બધા જોક્સ આપે. નિશાળની અંદર સાહેબ બધા બાળકોને ભણાવતા હતા, અને ભણાવતા બાળકોને કીધું આજે આપણે એક ગ્રુપ ફોટો પડાવશું. જોજો બાળક કેટલો નિર્દોષ છે. ગ્રુપ ફોટો એ કે પડાવશું, એ કે એના ફાયદો જુઓ. આજથી કે 20, 25, 30 વર્ષ વહી જશે એટલે તમે કહી શકશો કે આ સચિન અત્યારે સારામાં સારો વકીલ છે અને કોર્ટમાં છે. આ આપણો વિપુલ સારામાં સારી શાળામાં છે. આ આપણો દીપક સારામાં સારી કોલેજમાં છે. આ આપણો રમેશ તો સારામાં સારી કોર્ટમાં છે. તો નિર્દોષ ભાવે એક બાળકે એટલું જ કીધું કે સાહેબ અમે તમારી ઉપર આંગળી ચીંધીને કહી શકશું ને, આ મારા સારામાં સારા સાહેબ જે અત્યારે સ્વર્ગમાં છે. શિક્ષકોને સ્વર્ગ જ મળ્યો. હા, કારણ કે બાળકો સાથેનો એનો એટેચમેન્ટ એ ખૂબ સારો હોય છે. અમારે એક ચંદુ માસ્તર સ્વર્ગમાં ગયા, અને અહીંથી વાહો બચુ માસ્તરને મોકલા. બચુ માસ્તર જતા હતા, યમરાજને કે મારે અમારો ચંદુ માસ્તર જોવો છે, શું કરે છે? તે બોલો ચંદુ સાહેબ? કે હા. અરે એ સજામાં છે, સજામાં. ક્યાં? કે એને કેવી સજા? એ કે બતાડો તો આમ યમરાજે પોતાનું ઓલું પ્લેન ઊંચું કર્યું ને, બતાડ્યો. બચુ માસ્તરને કહેજો ઓલો ચંદુ માસ્તર. ત્યાં તો ચંદુ માસ્તર અપ્સરાના કમરમાં હાથને હાથમાં હાથને એવો નાચે. તા બચુ માસ્તર કે આવી સજા હોય તો મજા આવે ભાઈ. ત્યાં કે હેઠો બે, સજા ચંદુ માસ્તરને નથી, અપ્સરાને છે. એક હોટલની અંદર એક જણો જમતો હતો, એટલે વેઇટર આવ્યો. એટલે વેઇટરને કહે એક એટલે વેઇટર કાંઈ બિચારો સમજ્યો નહીં. એ કે તમારે શું ખાવું છે એ કયો ને. એ કે એક અરે ભાઈ તારે શું ખાવું છે એ બોલને. એટલે આ મગજમારી હાલતી હતી. મેનેજરે જોઈ એટલે મેનેજર એની પાસે ગયો. એ કે ભાઈ તું શું મગાવસ? એ કે મારે એક હા હું ગોગડો. મેનેજરને યાદ આવ્યું કે આપણી હોટલમાં આવો એક ગોગડો નોકરી કરે છે, એને પૂછો. એટલે 2 જણા સમજી જાય. ઓલો ગોગડો એની પાસે ગયો. એ કે ભાઈ કે ક્યારનો તું હું મગાવાસ? એટલે એને બધી 2 જણાએ વાત કરી. એટલે મેનેજરે ઓલા વેઇટરને બોલાવ્યો, અહીંયા ગોગડાને પૂછ્યું કે એને શું મગાવ્યું છે? તો ગોગડો કે એક હમણાં એક 3 જણા હતા. એક આપણો ગુજરાતી, એક મરાઠી ને એક પંજાબી. આ 3 જણા એક બિલ્ડિંગની અંદર કામ કરે. એક મોટું બધું બિલ્ડિંગ એની અંદર કામ કરે. એટલે 8મા માળે 3 જણા કામ કરે. એટલે પંજાબી પોતાની જેવું ટિફિન ખોલે એટલે અંદર પંજાબી શાક ને નાન ને આવું બધું નીકળે. ગુજરાતી જેવું પોતાનું ટિફિન ખોલે એટલે દાળ ભાત ને આ જ નીકળે. મરાઠી પોતાનું ટિફિન ખોલે એટલે પાઉં વડા ને એ વડાપાઉં ને એવું બધું નીકળે. 1 દી 2 દી 3 દી એ કે આ રોજે રોજ આપણી ઘરવાળી આના ટિફિન કરે છે. એટલે પંજાબીએ નક્કી કર્યું કે હવે જો આપણી ઘરવાળી આના ટિફિન કરે એટલે આપણે ઠેકણો મારીને મરી જવું.
એટલે 8મે દિવસે ગુજરાતીએ પોતાનું ટિફિન ખોલ્યું. અંદરથી દાળ ભાત ને શાક નીકળ્યા. એને તો હળી દોડીને ઠેકડો મારી દીધો. મરાઠીએ પોતાનું ટિફિન ખોલ્યું તો અંદરથી વડાપાઉં નીકળ્યા. એને હળી દોડીને ઠેકડો મારી દીધો. પંજાબીએ પોતાનું ટિફિન ખોલ્યું તો એમાંય પંજાબી શાક ને નાન ને એવું બધું નીકળ્યું. એને હળી દોડીને ઠેકડો મારી દીધો. હવે આ ત્રણેયની જે બેસણું હતું ને એ હારે, એટલે આમ પંજાબી બાઈ બેઠી હતી, અહીંયા ગુજરાતી બાઈ ને મરાઠી બાઈ. એટલે મેં પેલા મરાઠી બાઈને કીધું, જય શ્રી કૃષ્ણ બેન, મારા ભાઈને તમે આ શું રોજ વડાપાઉં ખાઈ ખાઈને બિચારાનું વડુપાઉં કરી નાખો. એ કે હશે. એ કે ગુજરાતીવાળા બેનને કીધું, મેં તમે મારા ભાઈને કાંઈ કોક દી કોબીનું શાક કરી દીધું હોત તો શું વાંધો હતો તમને? આ બિચારો દાળ ભાત ખાઈ ખાઈને હાવ બિચારાની દાળ નીકળી ગઈ હશે. એ કે પંજાબીવાળા બાઈ પાસે જાવ ને ત્યાં બેન હું કાંઈ કવિ પેલા રોવા માંડ્યા. મન કે કૌશિકભાઈ કાંઈ બોલતા નહીં હોય કે. મેં કીધું પણ બેન શું છે? એ કે આ બે જણિયું તો એના ઘર ધણીનું ટિફિન પોતે બનાવી દેતી, મારો ઘરવાળો તો પોતાનું ટિફિન હાથે બનાવતો હતો. થોડું બોલવું સજનતા દાતારી સુરપંથ, એ તો અભ્યાસે ન મિલે હોતો બિના કૃપા ભગવંત. આ તો બુદ્ધિ હોય ને, અકલ હોય તો જ થાય. હમણાં 3 મજૂર આમ કામ કરતા હતા. 3 મજૂર કામ કરતા હતા. તી કે ઓલો સાહેબ આપણો ઈ કે વાં કે સાયા મૂઈપો ને આપણે 3 કેમ આમ અહીં કામ કરીએ? તો એક જણો કે પૂછી આવ. એક જણો પૂછવા ગયો કે હે સાહેબ, તમે અહીં છાયામાં ઊભા છો અને અમે કાંઈ તડકામ કામ કરી? આ સાહેબે કીધું અકલ મારામાં છે ને તારામાં નથી. એ કે હે ઈ વરી હું? એટલે સાહેબ કે જો આમ સાહેબે છે ને આમ આમ હાથ રાખ્યો થડ ઉપર ઝાડવાના, પાવડો ઉપર માર. હવે ઓલો પાવડો મારવા ગયો ને સાહેબે હાથ લઈ લીધો. ઓલાને કે જો આનું નામ અકલ. આ અકલ ઈ તમારામાં નથી ને મારામ છે. એટલે ઓલા 3 જણા જે હતા ને એની પાસે ગયો. એ કે સાહેબ કહે છે અકલ આપણામાં નથી. કે અકલ તો આપણામાં છે. કે એમ? ઓલા બાજુવાળાને માથા ઉપર હાથ રાખ્યો. ઓલા બીજાને કે પાવડો ઉપાડ. દીચા કઢાઈ છે ને. પણ આવી જે ઘણી બધી વાતો છે. પણ સાહેબ અત્યારે હમણાં જ વેકેશન ગયું. હા, વેકેશન ગયું. વેકેશન તો વેકેશન છે ભાઈ. મામાને ઘેર જઈને મજા જ કરે હો. અમારે આ પરિણામ પરીક્ષા છે ને એ તો આમ પત્ની જેવું છે. પરીક્ષા ને પત્ની બે હરખા. આપણે એમ થાય પરીક્ષામાંય પ્રશ્ન પૂછાય, પત્ની પૂછે. પરીક્ષાનું કાંઈ નક્કી નહીં, કંઈ આવે. પત્નીનું કાંઈ નક્કી નહીં. પરીક્ષામાં પાછું એક છે, પ્રશ્ન પૂછાય ને એના જવાબ અણધાર્યા હોય. પત્નીના પ્રશ્નોના જવાબ અણધાર્યા હોય. અને મહત્વનું મુદ્દાનું મનોજભાઈ એ છે, આપણે એમ થાય કે આપણા કરતા સાચો જવાબ બાજુવાળો જ લખે છે. બાજુવાળો જ લખે છે. પણ અમારું પરિણામ આવ્યું ને, તેમાં જયંતીનું પરિણામ આવ્યું. તેને બાપાએ કીધું કે જયંતી, જો ખરાબ પરિણામ આવે ઘરમાં પગ નો દેતો, અને મને બાપ તો કેતો નહીં. બાપ. જયંતી કે ભલે પપ્પા. પરિણામ લઈને આવ્યો અને બાપના હાથમાં પરિણામ આવે ન આવે, આમ જયંતી ઘરમાં 2 પગે અંદર આવ્યો. પરિણામ પાછળ ને એના બાપે એટલું જ પૂછ્યું, જયંતી હું પરિણામ આવ્યું? તો અહીંયા જયંતીએ કીધું એ કે કરશનલાલ, તું બાપનો ધર્મ ખોઈ ચૂક્યો છે. અને પછી એના બાપે લાકડી લીધી. જે ઉતારો લાકડી સી પરિણામ લઈને આવ્યા. ઉતારો લાકડી સી પરિણામ લઈને આવ્યા. પરિણામ લઈને આવ્યા. ગણિતમાં એને 9 આવ્યા, ગુજરાતીમાં 4 આવ્યા. હિંદાઈ તો મૈરા રે. ઉતારો લાકડીથી પરિણામ લઈને. નદીઓમાં તો નાવા ગયા તા, સાહેબુની તો સાયકલ માંથી હવા કાઢી. ભેગા ભેગા ભાઈગા રે.
આવા પરિણામ લઈ આવે પછી એનો બાપ લાકડી જ ઉતારે ને એની આરતી ન ઉતારે હો. હા, હમણાં આવી રીતે ઈ છે ને ઈ જયંતિ ને કાંતિ બે જણા આર્મીની ઇન્ટરવ્યુમાં ગયા હતા. આર્મીની ઇન્ટરવ્યુમાં ગયા, એમાં સાહેબે આમ બંદૂક બતાડી મનોજભાઈ, અને જયંતિને પૂછ્યું આ શું છે? જયંતિ કે બંદૂકડી. સાહેબ કે બંદૂકડી નો કહેવાય, આ તારી શાન છે, તારી ઇજ્જત છે, તારી પ્રામાણિકતા છે. અરે આ તારી માં છે, માં. તા બાજુમાં કાંતિ ઉભો હતો, એને પૂછ્યું આ શું છે? તા જે કાંતિએ કીધું સાહેબ એ કે આ જયંતિની ઇજ્જત છે, જયંતિની પ્રામાણિકતા છે, જયંતિની શાન છે, જયંતિની માં છે, પણ મારી માસી છે. પણ જે હું તો એમ કહું છું, વેકેશન આવે ને એટલે બૈરાઓએ સીધું મા બાપના ઘેર ઉપડવું. હા, સીધું આમાં હાલતા થઈ જવું, હાલતા પૂછા વગર ટિકિટું કપાવી લેવી ભાઈ, કારણ કે રાજી થાય. હા, કારણ કે એક બેનના પતિ એ ખૂબ રાજી થતા હતા, એટલે મેં એને પૂછ્યું કે કેમ રાજી થાવ છો? અને ત્યારે મને એને જવાબ આપ્યો કે ચાલિયા પિયરીએ મારા શ્રીમતી, હવે સુખી થાશે નો પતિ. ચાલિયા પિયરીએ મારા શ્રીમતી, હવે સુખી થાશે નો પતિ. ચાલિયા પિયરીએ મારા શ્રીમતી, હવે સુખી થાશે. લઈ નીકળી જવું. એક ભાઈના ઘરમાં હમણાં ચોર પડ્યા, ને
તી ચોર આમ ગોદરેજનો કબાટ ઉપાડ્યો ને પેટારો ઉપાડ્યો ને કબાટ ઉપાડ્યો ને તી ઓલા ભાઈ આમ ઊભા અદોપ વાળીને ઈશારો કરે ચોરને, ઓલો પેટાળો ઉપર પેટાળો. ચોર વળી રાજી થઈ ગયો. ઈ કે આમાં તારી ઘરવાળી છે? તા ઓલો ભાઈ ઊભો કહે ઈ કે ઘરવાળી તો ગોદરેજમાં ગઈ, આમાં મારી હાહુમાં છે. પણ હાલેણા છે ને ઈ તો મજા આવે એવા જો. હાલરણા તો હું તો એમ કહું એવા છે ને, પણ હાલરણું કોને કહેવાય સાહેબ? એ સાહિત્યકારોએ એમ કીધું છે કે હાલરણાનો અર્થ એવો છે સાહેબ કે દીકરો રડતો હોય કે દીકરી રડતી હોય સાહેબ, ત્યારે એની માં છે ને એમ કીએ કે બેટા તું છાનો રહી જા, બેટા દીકરા તું છાનો રહી જા, હાલ તારી બદલે હું રડું હાલ હું રડું. એનું નામ સાહેબ હાલરણું. ભાઈ બધાયની હાહુ જેટલી અઘરી હોય ને એથી અઘરા છોકરા હોય, પણ બાળકો તો અમને બહુ વાલાઓ. એક ચોખવટ કરી દઉં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર શિક્ષક છું જામનગરમાં, એટલે અમને છોકરા એવા ભટકે. હમણાં મેં છોકરાઓને કીધું, મેં કીધું હું તમને કાંઈ પણ પૂછું એનો જવાબ ફટાફટ આપજો. છોકરાઓ કે ભલે સાહેબ. અને મેં પૂછ્યું, મેં કીધું આપણા દેશની રાજધાની કઈ છે? એક છોકરો કે ફટાફટ. એક છોકરો મને પૂછતો હતો, મને કે સાહેબ એ કે તમે એમ સમજાવો છો કે દરેક વસ્તુનો સદુપયોગ કરવો. મેં કીધું સાચી વાત. તો કે તમે એ કે ફૂટપટ્ટી આંકવા રાખો ને અમને હાંકવા રાખો છો. બાળકો છે. હમણાં એક છોકરા અમારા સ્કૂલમાં ગાળો બોલતા હતા. બેને કીધું કે સાહેબ કે આ ગારું બહુ બોલે. એટલે હું મારો ભાઈબંધ એક પોલીસ વાળો એની પાસે લઈ ગયો ને. પેલા છોકરાને પૂછ્યું, મેં કીધું એ તને કેટલી ગાળ આવડે? એક છોકરો કે 3. મેં કીધું તને કેટલી આવડે? એ કે સાહેબ આને 3 આવડે ઈ ને એક વધારાની મને 4 આવડે. પોલીસ વાળા ભાઈબંધ પાસે લઈ ગયો. હવે એનો મગજ ગરમ. મેં કીધું આને થોડાક બેને ઠમઠાર ને એટલે આ ગાળું બોલતા બંધ થાય. એ પોલીસ વાળો તો ગાળું બોલવા માંડ્યો 10 જ ગાળું બોલ્યો. પેલા બે મને કે સાહેબ જોયું નહીં કે આ જોઈ કે એટલે હું બહાર લઈને આવ્યો. મેં કીધું હું જોયું? એ કે અમને શીખવા મળ્યું. મેં તો અહીં પોલીસ સ્ટેશનમાં શું શીખવા મળ્યું? એ કે અમને બેને 4 આવડતી હતી, નવી 6 જમાદારે શીખાડી. એક બેન હમણાં ભણાવતા હતા છોકરાઓને. એ કે છોકરાઓ જો એ કે ગમે ત્યાં કે આ તમારે એકી પાણી જવું હોય તમે બાથરૂમ જવું કરો ભૂંડા લાગી. તો છોકરાઓ કે અમારે શું કરવું? કે તમારે એમ કહેવાનું બાથરૂમ જવું હોય ને તો એમ કહેવાનું લાભભાઈને લાડવો લઈ આવવું. બોલે બેન છોકરાને બાથરૂમ જવું એટલે બેન લાભભાઈને લાડવો લઈ આવું. એ હાયલું 10 દી થયા. એક છોકરો આવ્યો. એ કે બેન એ શાંતિભાઈનો લાડવો લઈ આવું. એ બેન કે શાંતિભાઈનું નથી કીધું. મેં તને શું કીધું તું? લાભુભાઈનો લાડવો લઈ આવું. તા છોકરો કે બેન ન્યા મને વાંધો છે. લાભુભાઈ મારા બાપુજીનું નામ છે. તા બેને ચોખવટ કરી વા મને વાંધો છે. શાંતિભાઈ મારા બાપુજીનું નામ છે. બેન ભણાવતા હતા. એ કે જો છોકરાઓ આમ એક ઝાડ હોય એના ઉપર ચકલા બેઠા હોય, 10 ચકલા હોય, હું બંદૂક મારું કેટલા ચકલા વધે? એક છોકરો ઊભો થયો. એ કે બેન એકય ન વધે. તમે બંદૂક મારો ને બધાય ઉડી જાય. બેન રાજી થયા. કે બેટા તારો અનુભવ અને અંદાજ મને બહુ ગમ્યો છે હો બેટા. એ કે તારી વાત સાચી, પણ બેટા ગણિત છે ને ગણિત એમ કહે છે જો હું 1ને માર નાખું ને તો વાંહે 9 વધે. છોકરાએ સામો સવાલ પૂછ્યો. એ કે બેન હું તમને પૂછું. એ કે આ બાજુ એક બેન્ચ છે, આ બાજુ એક બેન્ચ છે, આમાં એક કપલ બેઠું છે, આમાં એક કપલ બેઠું છે. એ કે બેન આ કપલ છે ને મીઠી મીઠી વાતો કરે છે, આમ પ્રેમની વાતો કરે છે. આ બાજુનું કપલ તો ભૂકા બોલાવે, એકબીજા સામે બાંધે છે, એકબીજાને વળચવા નાખે છે. બેન આ બેમાંથી પરણેલું કપલ કયું? બેન કે આજે બાંધે છે ને વળચવા નાખે ને ઈ. તા છોકરો ઊભો કે બેન મને તમારો અનુભવ ને અંદાજ બહુ ગમ્યો, પણ હકીકતમાં જેના માથામાં શેથો પૂર્યો હોય ને ઈ હોય હો. ઊભા થઈને હાલતા થઈ ગયા બેન, સીધા ભાગ્યા. હા, પણ આ બધી વાતો સારી છે ને બાળકો છે, પણ સાહેબ અમે શાળાની અંદર જઈને એટલે બાળકોને શિક્ષણ આપીએ છીએ અને શિક્ષણની સાથે સાથે થોડીક વાતો આપીએ છીએ સાહેબ.
કે તાલી હિન્દુ પાડશે તો એવો અવાજ આવશે, તાલી મુસલમાન પાડશે તો એવો અવાજ આવશે, તાલી ગુજરાતી પાડશે તો એવો અવાજ આવશે, કે તાલી મરાઠી પાડશે તો એવો અવાજ આવશે, અને તાલી ઇન્ડિયાનો માણસ પાડશે તો એવો અવાજ આવશે, કે વિદેશની ધરતીનો માણસ તાલી પાડશે ને સાહેબ તો એવો અવાજ આવશે. અને મહત્વની મુદ્દાની વાત મનોજભાઈ ઈ છે કે અમીર અને ગરીબ એની થાળીમાં ફેર હોઈ શકે, પણ સાહેબ એની તાલીમાં ફેર ન હોઈ શકે હો. અંતે મનોજભાઈ ભુક્તાણી આ સુંદર મજાનું આયોજન કર્યું. ખૂબ રાજી થયો છું, આપ સૌ પણ રાજી થયા છો, અને અમારા એ હૃદયમાં સાહેબ ખૂબ લાગણીઓ છે. ત્યારે બધાય કલાકારો વતી સાહેબ છેલ્લે 4 પંક્તિ તમારા ચરણોમાં મૂકું છું કે આપકા દર્દ મિટાને કા હુનર રખતે હે, ઝેબ હે ખાલી પર ખજાને પર નજર રખતે હે, यूं तो हमारी आंखों में भले ही हो आंसुओं का समंदर, पर साहब हम आप सभी को हंसाने का जिगर रखते हैं, आप सभी को हंसाने का जिगर रखते हैं. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અમદાવાદ. જય માતાજી.